આજનો દિવસ રાજ્યની કેબિનેટ મળવાનો દિવસ હતો અને કેબિનેટ જ્યારે મળે ત્યારે પ્રજાના એ બધા જ મુદ્દાઓની ચર્ચા થતી હોય છે. ઘણીવાર ઘણા મુદ્દાઓનું સમાધાન આવતું હોય છે. ચાંદીપુરા વાયરસથી લઈને ફેલાયેલા કોલેરાથી લઈને રાજ્યમાં પડેલા વરસાદથી લઈને એચટાટ એટલે કે શાળાના મુખ્ય શિક્ષકોની બદલીના નિયમો સુધીની ચર્ચાઓ થઈ. પણ એ બધાની વચ્ચે જે વાત ઉપસીને સામે આવી એ હતી GMERS મેડિકલ કોલેજની ફીમાં થયેલો ઘટાડો. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. એ કહેવત છે सियासत માટે सरकार માટે એવું કહેવાય છે કે सियासत कुछ इस कदर आवाम पे एहसान करती है, पहले आंखें छीन लेती है, फिर चश्मे दान करती है. GMERS કોલેજની ફીમાં સરકારે વધારામાં ડિસ્કાઉન્ટ આપ્યું. એટલે કેવી રીતે? તો ગવર્મેન્ટ કોટા અને મેનેજમેન્ટ કોટા એવી બે હતી. એની જૂની ફી શું હતી? તો પહેલા ગવર્મેન્ટ કોટામાં જો તમે એ રીતે એડમિશન લો છો તો તમારી 3.40 લાખ રૂપિયા ફી હતી. મેનેજમેન્ટ કોટાની ફી હતી 9,75,000. 30મી જૂને સરકારે ફી વધારી દીધી. કેટલી વધારી? તો ગવર્મેન્ટ કોટાની ફી કરી નાખી 5.50 લાખ, એટલે 5,50,000. મેનેજમેન્ટ કોટાની કેટલી કરી? તો કે 17 લાખ રૂપિયા. જે આંકડો જ સાંભળીને આપણને એવું થાય કે આટલું બધી ફી શું કામ? પરંતુ એના પછી આખરે દબાણ આવ્યું, વિરોધ થયો અને જનતાએ એવું સાબિત કર્યું કે આ જે ગળામાં જે વોકલ કોર્ડ્સ આવ્યા છે, જ્યાંથી અવાજ નીકળે છે, જ્યાંથી શબ્દ નીકળે છે, અને એ શબ્દ જ્યારે તમે કશુંક સારું થાય એના માટે એ વિરોધના સ્વરૂપમાં પ્રગટ કરો છો અને સરકારની અંદર એટલી ચેતના અને સંવેદના બંને શ્રેષ્ઠ છે કે એ આવતા ફીડબેકની જેમ એને ગ્રહણ કરીને એ વાતનો સ્વીકાર કરે છે કે 17 લાખ ફી ન હોય તો કેટલી ફી હોય એવું માન્યું સરકારે. તો હવે 2.25 લાખ જેવો ફી વધારો આપીને 12 લાખ રૂપિયા મેનેજમેન્ટ કોટાની ફી કરી છે. સરકારી કોટાની 3,75,000 કરી છે, જે પહેલાં 5.5 લાખ રૂપિયા હતી. ફી વધારો આપ્યો છે, 2.5 લાખ જેવો ફી વધારો આપ્યો છે. પણ જો સામાન્ય માણસ એના વિશે બોલ્યો જ ન હોત અને અવાજ જ ન ઉપાડ્યો હોત તો લોકતંત્રમાં સૌથી એના અસ્તિત્વ આપણે ટકી શક્યા અને આટલા વર્ષોના વર્ષો ટકી શકીશું એનું મૂળ કારણ એ છે કે તમે જ્યાં સુધી બોલતા નથી ત્યાં સુધી એ અવાજો ક્યારેય પહોંચતા નથી. ત્યાં એ તમારો ફીડબેક હોય છે. જનતા રિએક્ટ કરે છે મુદ્દા પર, ક્યારેક સાચું ક્યારેક ખોટું. પણ જનતા જે દિવસે ફીડબેક આપવાનું બંધ કરી દેશે એ દિવસે લોકતંત્ર મરી જશે. એટલે કોઈ ગમે તે કહે કે લોકતંત્ર ખતરામાં છે ને બધું ખતમ થઈ જવાનું છે, બંધારણ ખતમ થઈ જવાનું છે, એવું ક્યારેય નહીં થાય. એટલે નહીં થાય કેમ કે માત્ર આ દેશે નહીં, દુનિયાએ ભયાનક શાસનો જોયા છે. આ દેશે પણ એવો સમય જોયો છે, પણ છતાંય જે મૂળ ભારતીય તત્વ અને આપણું મૂળ ભારતીયપણું છે એ હંમેશા જળવાઈને રહ્યું છે. એ જળવાયું છે એના પ્રતિકાર કરવાની શક્તિમાં. નબળાઈઓ આવે છે, શાસનને ક્યારેક લોકો અનુકૂળ થઈ જાય છે, ક્યારેક એ વ્યવસ્થામાં ઢળી જાય છે. આપણી અંદર પણ અનેક ત્રુટિઓ અને નબળાઈઓ આવી છે. પણ ભારતીયપણું એ છે કે એ નબળાઈઓની સામે એની સામે સંઘર્ષ કરીને ઉપસીને સામે આવે છે અને પછી એ પ્રતિકાર કરે છે. એ પ્રતિકાર કરે ત્યારે સરકારે જે નિર્ણય કર્યો એને જોવાના બે દ્રષ્ટિકોણ છે. એક તો સરકારે યુ ટર્ન લીધો અને બેકફૂટ પર આવી એટસેટ્રા, અને બીજો દ્રષ્ટિકોણ એ છે કે સરકારે સાંભળ્યું. કોઈ પણ સરકાર, એ સરકારમાં બેઠેલા જે લોકો છે એ સરકાર બને છે એટલે મુખ્યમંત્રી શપથ લે છે તો બંધારણ એમને તાકાત આપે છે. પણ કોઈ એવી ઈશ્વરીય ચેતના અચાનક નથી પ્રવેશી જતી કે જેનાથી એ નક્કી થઈ જાય કે એ ક્યારેય કશું જ કોઈ ખોટા નિર્ણયો નહીં લે. ત્યાં બેઠેલા પણ માણસો છે, બાકીના નિર્ણયો કરતા માણસો છે, જેને અસર થવાની છે પણ વ્યક્તિઓ છે. અને જ્યારે તમને એવું લાગે કે કશુંક અયોગ્ય થઈ રહ્યું છે ત્યારે બોલવું જરૂરી છે. એ બોલાયું અને પછી ફીઝમાં ઘટાડો થયો. આજે જે પ્રવક્તા મંત્રીની પ્રતિક્રિયા સામે આવી છે, સાંભળીએ. આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શનમાં એ ફી વધારાઓ જે કરવામાં આવ્યો છે એમાં ઘટાડાની વાત ખૂબ કેવી રીતે કરવી એની ચિંતા વ્યક્ત કરી અને એની સાથે જે 5.5 લાખ રૂપિયાની ફી કરવામાં આવી હતી એ 3,75,000 ફી કરવામાં આવી છે. અને સાથે જે મેનેજમેન્ટ કોટાની વાત હતી એને પણ 9 લાખમાંથી 12 લાખ કરવામાં આવી છે. એમાં 3 લાખનો વધારો અને પેલામાં લગભગ 45,000 રૂપિયાનો વધારો. આમ ખૂબ રાહત આપતો નિર્ણય આદરણીય મુખ્યમંત્રી સાહેબની અધ્યક્ષતામાં કેબિનેટે કર્યો છે.
આજના દિવસનો બીજો મહત્વનો મુદ્દો હતો મુખ્ય શિક્ષકોના ગાંધીનગરમાં કરવામાં આવેલા ધરણા. ત્યાંથી આક્રમક દ્રશ્યો સામે આવ્યા અને આક્રમક દ્રશ્યોની સામે પ્રતિક્રિયા પણ સામે આવી છે. જો કે ગઈકાલે રાત્રે જ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે પણ ટ્વીટ કરી દીધી હતી અને એવું લખ્યું હતું એની અંદર કે નિયમો બસ હવે ગમે ત્યારે જાહેર થશે અને કદાચ અત્યારે જાહેર થઈ પણ જાય, હું આ શૂટ કરી રહી છું ત્યાં સુધીમાં. તો એ ધરણા છે એ પણ પ્રતિકાત્મક હતા. એમને ખબર હતી કે હવે નિર્ણય લેવાનો છે. ધરણા રોકાઈ પણ શક્યા હોત, કેમ કે એવો જ જવાબ આપવામાં આવ્યો હતો કે બધું ઓલરેડી થઈ ગયેલું છે. સરકારનું સૌથી મોટું દાયિત્વ અને જવાબદારી એ જ છે કે તમે એવી છબી ન બનવા દો તમારી, અને એવું ન કરો કે કોઈ આંદોલન કરે, ગાંધીનગરના રસ્તા પર ઉતરે, પોલીસ સાથે ઘર્ષણ થાય, સંઘર્ષ થાય, તો જ તમારી ફાઇલ હલે, તો જ તમારી લીલી પેન છે એ સહી કરીને લીલી ઝંડી આપે. જો આ છબી રાજ્યના માનસમાં જશે તો એ રાજ્ય માટે તો અલ્ટિમેટલી સારું નથી થવાનું. આંદોલન એક હદ સુધી, અને જ્યારે જરૂરિયાત હોય ને જ્યારે કોઈ જ ન સાંભળતું હોય ત્યારે એ છેલ્લો રસ્તો હોય છે. છેલ્લો રસ્તો માણસો સૌથી પહેલા અપનાવવા માંડે એવું તો જ થશે જો રાજ્ય સરકાર એ પ્રકારનો સંદેશ આપશે કે ભાઈ તમે આંદોલન ન કરો ત્યાં સુધી અમે સાંભળતા જ નથી. તો આ પ્રકારનો સંદેશ રાજ્ય સરકાર આપતા રોકે એ પણ ખૂબ મહત્વનું છે. ધરણા પરથી શું દ્રશ્યો સામે આવ્યા, આગળ શું થવાનું છે, સાંભળીએ. અમારી મુખ્ય 3 માંગ છે. સૌથી પહેલી એ છે કે બાલવાટિકાથી ધોરણ 8 સુધીનો એકમ સળંગ કરવામાં આવે, અમારો રેશિયો 150 નો રાખવામાં આવે, તેમજ જ્યારે બદલીના નિયમો થઈ જાય ત્યારે બદલીના નિયમોમાં એવું રાખવામાં આવે કે જે સૌથી સિનિયર શિક્ષક છે તેને ચાર્જ આપીને એસ્ટાટ મુખ્ય શિક્ષક છૂટા થઈ શકે. આ અમારી મુખ્ય માંગણીઓ છે. અને અત્યારે 12 વર્ષ થઈ ગયા છે અમારી કેડરને. ગુજરાતની એવી પહેલી કેડર છે કે જેના નિયમ બનવામાં આટલો બધો સમય લાગ્યો. આપણું બંધારણ પણ લગભગ 2 વર્ષ જેટલા સમયગાળામાં કરાઈ ગયું અને એનાથી પણ વધુ સમય આ કેડરને લાગી રહ્યો છે. ત્યારે મોટા ભાગના અત્યારે બહેનો પણ હાજર છે જે પોતાના જિલ્લાથી ખૂબ જ દૂર નોકરી કરી રહ્યા છે અને ખૂબ હાડમારી વેઠી રહ્યા છે, અને અત્યારે આટલી ગરમીમાં પણ સૌ અનશન ઉપર બેઠા છે. ગુજરાત રાજ્ય એસ્ટાટ મુખ્ય શિક્ષક સંઘ દ્વારા આજે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આવરણ ઉપવાસનો જે કાર્યક્રમ આપવામાં આવ્યો છે એની પાછળનો મુખ્ય હેતુ એટલો જ છે કે છેલ્લા 12 વર્ષથી એસ્ટાટ મુખ્ય શિક્ષકોની બદલીના નિયમો જાહેર કરવામાં આવેલ નથી. હાલના શિક્ષણ મંત્રીશ્રી અને સરકારશ્રી ખૂબ હકારાત્મક અભિગમ રાખી અને બદલી માટેના નિયમો બનાવેલ છે, પરંતુ જાહેર કરવામાં આવેલ નથી. તો અમારા મિત્રોની લાગણી એટલી જ છે કે એ બદલીના નિયમો તાત્કાલિક જાહેર કરવામાં આવે અને અમારા મિત્રો પોતાના વતનમાં પોતાના સ્વજનો સાથે જાય, એટલી માંગણી છે અમારી. અને છેલ્લે એકદમ સંક્ષિપ્તમાં રાજ્યમાં આવેલા ખૂબ નાના પણ મહત્વના સમાચારની વાત કરવી છે. શિક્ષણ વિભાગે થોડા જ સમય પહેલા FRC એટલે કે ફી રેગ્યુલેટરી કમિટી છે એના એક CA છે એમને સસ્પેન્ડ કર્યા. એના પછી આજે ખૂબ ઉચ્ચ અધિકારીઓની બદલી કરવામાં આવી. એના પછી એ બધાનું જ્યારે સ્કેમ ખબર પડી તો FRCનો ઉદ્દેશ્ય શું હતો? ઉદાહરણ તરીકે તો ફી રેગ્યુલેટરી કમિટી એના માટે હતી કે કોઈ પણ શાળા જ્યારે પ્રપોઝલ આપે છે કે મારે આટલી ફી વધારવી છે તો એના જેન્યુન કારણ એમની પાસે હોવા જોઈએ. વાલીઓ પર, મિડલ ક્લાસ પર ભાર ન પડે એટલા માટે તો એ સમિતિ છે. ભલે દબાણ થયું, વિરોધ થયો, પણ જ્યારે એ બનાવવામાં આવી ત્યારે એનો ઉદ્દેશ્ય ખાસ્સો શુદ્ધ હતો. તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ખૂબ સંવેદના સાથે વાતને સમજીને કહ્યું હતું ત્યાં કે યાર નાકના શેડા લૂછવાની 1 લાખ રૂપિયા ફી ન હોય, એટલે નર્સરી અને કેજીના બાળકોની 1.5 લાખ રૂપિયા ફી શું કામ? તમે એવું શું કરાવો છો એ બાળકોને કે તમે 1.5 લાખ રૂપિયા કે લાખ રૂપિયા ફી વસૂલો છો? અને એના નિયંત્રણ માટે જ જે તે સમયે આ FRC છે એ લાવવામાં આવી. પણ આપણે ત્યાં સામાન્ય માણસો માટે બનતા કાયદા અને કાનૂન, સામાન્ય માણસો જે કાનૂનને સાવ એની ધજિયા ઉડાવી દે છે. એટલે મુખ્યમંત્રીએ ખૂબ સંવેદના સાથે કહ્યું કે આટલું ન હોય. પણ કેટલી કમનસીબી અને આપણું દુર્ભાગ્ય કે રાજ્યના સૌથી મજબૂત સિંહાસન પર બેસેલા વ્યક્તિ એ રોકી ન શક્યા. એ લાખ રૂપિયા કે 1.5 લાખ સમયાંતરે FRC શું તો કે તમે લીગલી એને મંજૂરી આપી રહ્યા છો. પહેલા શાળા પોતાની રીતે વધારતી હતી, હવે તમારી પાસે, એટલે તમે થોડુંક ત્યાં લાંચ આપો છો ને પછી વધારવાની વાત આવે છે. આ CAના કેસમાં પણ એ થયું, એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા. આખરે સસ્પેન્ડ કરવામાં આવે અને આપણે સકારાત્મક રીતે લઈએ તો પણ પ્રશ્ન આવીને એવો ઊભો રહે છે કે એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા પછી આપણી પાસે એ વાતનો કોઈ જવાબ કે એશ્યોરન્સ નથી કે બીજા વ્યક્તિઓ આવું નહીં કરે. કમનસીબે બદલી અને સસ્પેન્શનથી એક સંદેશ જે જવો જોઈએ એ સંદેશ નથી જઈ રહ્યો. એનો મતલબ એ છે કે જે ચામડીનું એક લેયર હોય, એની જે થિકનેસ હોય, એની જે જાડાઈ હોય, ખૂબ વધી ગઈ છે.
એટલી હદ સુધી જાડી થઈ ગઈ છે કે તમે ગમે તેવા ઇન્જેક્શન મારો એ પહોંચતું જ નથી તત્વ જ્યાં પહોંચવું જોઈએ. એટલે સસ્પેન્શન અને બદલી જ્યાં સુધી એ લોકોના માનસ પર એવી અસર નહીં કરે કે આ ન થાય, ત્યાં સુધી આપણી પાસે ક્યારેય એનો જવાબ નહીં હોય કે સામાન્ય પરિવારમાંથી આવતા લોકો પણ સિસ્ટમમાં આવ્યા પછી કરપ્ટ કેમ બની જાય છે. ફી વધારા માટે સ્કૂલ પાસેથી રૂપિયા લઈને ફી વધારી દો એવા આદેશ આપતા એ વ્યક્તિઓ ક્યારેય એ કેમ નથી વિચારતા કે એક સમય તો એવો હશે કે જ્યારે એ પણ તો મિડલ ક્લાસ હશે, એ પણ તો એ મધ્યમ વર્ગમાંથી આવતા હશે. આપણે ગમે તેટલું કમાઈ લેતા હોઈશું કે ખૂબ આગળ વધી રહ્યા હોઈશું, આપણે આપણું એક સામાજિક સત્વ અને તત્વ બંને ગુમાવી રહ્યા છીએ. બીજી આવી દુર્ઘટના અથવા આ પ્રકારનો જે કિસ્સો, જે આમ જોવા જઈએ વિભાગ અલગ છે, પરિસ્થિતિ અલગ છે, સમસ્યા ત્યાંની ત્યાં છે. શિક્ષણ વિભાગના માટે બીજો એક પ્રશ્ન ઊભો થયો કે મધ્યાહન ભોજનનો એક એવો વિડીયો સામે આવ્યો કે જ્યાં ફૂગ ચડેલી હોય, ખાવાનું એટલું ખરાબ મળતું હોય. માધવસિંહ સોલંકી આખા દેશમાં એવા પહેલા મુખ્યમંત્રી અને ગુજરાત એવું પહેલું રાજ્ય હતું કે જેણે MDM એટલે કે મિડ ડે મીલ યોજના, મધ્યાહન ભોજનની યોજના ઇન્ટ્રોડ્યુસ કરી. આજે પણ ગામડાની પ્રાથમિક શાળામાં સરકાર સવારે જ્યારે શાળા શરૂ થાય એટલે જે પોષણ ઝંખતા જિલ્લાઓ છે અથવા અમુક તાલુકા છે જે કેટેગરીમાં આવે છે, ત્યાં સવારમાં બાળકોને દૂધ આપવામાં આવે છે અને દૂધ બાળકોને ભાવે એવું અલગ અલગ ફ્લેવરનું સારામાં સારું દૂધ બાળકોને મળે. બાળકોના ટ્રાન્સપોર્ટેશનની સુવિધા સરકાર પોતાના માથે એનો ખર્ચ ઉપાડી રહી છે. એના પછી બાળકોને ખૂબ સારું અલગ અલગ મેનુ બનાવેલા છે ત્યાં કે બધા પ્રકારનું પોષણ મળે, એટલા માટે બધા તત્વો આવી જાય એવું જમવાનું મળવું જોઈએ. તો સરકારનો ઈરાદો સારો ન હોય તો ત્યાં કઠોળ કે બાકી બધું હોય જ નહીં. જે પણ યોજના બનાવે છે એ કશુંક સારું કરવાના હેતુથી એ યોજના બનાવે છે, એનો ઈરાદો શુદ્ધ છે, તો નીચે એક્ઝિક્યુશનમાં એક્ઝેક્ટલી ક્યાં પ્રોબ્લેમ આવી રહી છે. તો આખી ચેઇન બની ગઈ છે કમનસીબે. કોઈ પણ શાળા હોય તો શાળામાં પણ ગામડાની શાળામાં સમિતિ હોય છે, પંચાયતમાં સરપંચથી માંડીને બાકીના દરેક લોકો હોય છે કે જે એનું મોનિટરિંગ કરી શકે છે, વાલી કરી શકે છે. પણ છતાંય એક જ વાત જે આ સિસ્ટમને વધારે ને વધારે કરપ્ટ બનાવી રહી છે એ છે કે નાગરિકો વિજિલન્ટ નથી, જાગૃત નથી. એ એવું માને છે કે એ એનું કર્તવ્ય કે એની જવાબદારી નથી. મારું બાળક જે શાળામાં ભણે છે એ શાળામાં જો કશું ખોટું થાય છે તો એને ત્યાં રોકવાની, ખુલ્લું પાડવાની અને એના સોલ્યુશન સુધી લઈ જવાની પહેલી જવાબદારી મારી છે. જો હું અવાજ ઉપાડું છું ને એ કશું નથી થઈ રહ્યું તો પછી બાકીના બધા માધ્યમોનો સહારો તમે લઈ શકો છો. હવે તો સોશિયલ મીડિયાનો જમાનો છે. તમારી જેન્યુઅન ફરિયાદ છે તો બહુ સરળતાથી એ જવાબદારો સુધી પહોંચી જાય છે. પણ એ અવાજ કોણ ઉઠાવશે? પોતાના પગાર માટે આપણે બોલી શકીએ છીએ, પોતાની નોકરી માટે રસ્તા પર ઉતરી શકીએ છીએ, પણ ગામડાની શાળા કે મારા ગામની શાળા સરખી કરો એના માટે જનરલી અવાજો નથી ઉઠતા. જાતિ માટે અવાજો ઉઠી જાય છે, પોતાના સ્વમાન માટે ઉઠી જાય છે, ગામની એ સમસ્યાઓ માટે નથી ઉઠતા. સુરતમાંથી બીજી એક ઘટના સામે આવી. વિભાગ બીજો હતો, સરકારી અનાજનું ગોડાઉન હતું અને એ ગોડાઉનમાં એટલી ખરાબ ગંદકી હતી કે આજુબાજુના વિસ્તારમાં જે રહેતા લોકો છે, સરકારી અનાજ ત્યાં છે અને ત્યાંથી થતી જીવાતો ને માખી ઉડીને એમના ઘરમાં પહોંચે છે, એમનું જમવાનું બગાડે છે. લોકો કંટાળ્યા અને સરકારી અનાજને ગોડાઉનમાં ગયા તો એ અનાજ બહુ જ ખરાબ હાલતમાં હતું. જે લોકો સસ્તા અનાજની દુકાનમાં કટકી કરે છે, જે લોકો ગરીબના હકનું ખાઈ જાય છે, એ લોકોને ક્યારેય એ પચતું નથી. તમારા સુધી કહાનીઓ નથી પહોંચતી કે જેમાં તમને માત્ર એ માણસના આલિશાન રૂપિયાને બધું જ દેખાય છે. એણે હજારો કરોડ કમાઈ લીધા એ જ તમને દેખાય છે કે આ કરોડો રૂપિયા કમાઈને સરકારી નોકરીમાં 2 નંબરનું કરીને એશ કરે છે. મારે ગમે તેમ કરીને કોઈકનું કરી નાખવું છે, ગમે તેમ કરીને કોઈકનું કરી નાખીને કરોડપતિ બની જવું છે. તમારા સુધી એ વાત કે વાસ્તવિકતા ક્યારેય પહોંચતી જ નથી કે એવા અનેક માણસો છે જેની પેઢીઓ બરબાદ થઈ જાય છે. આવા ચોરીના રૂપિયા ભેગા કર્યા હોય પણ ઘરમાં છોકરો કાં તો ડ્રગ્સનો વ્યસની બની જાય છે. કરોડો રૂપિયા હોય પણ રાત્રે ઊંઘ જ નથી આવતી, એટલી ભયાનક બીમારીઓનું ઘર બને છે એમનું શરીર. તમે એ સિક્કાની બીજી બાજુ જાણતા નથી અને એટલે જ કમનસીબે આવા કરપ્ટ લોકો સમાજમાં આદર્શ બનતા જાય છે. જે લોકો સસ્તા અનાજની દુકાનમાંથી ચોરી કરી શકે છે, જે લોકો ખરાબ ખવડાવી શકે છે, જે લોકો એ વાતમાંથી પણ ચોરી કરે છે કે જે એના ભાગમાં કશું નથી, જેને કશું જ ખાવાનું નથી મળવાનું, જેને મજબૂરીમાં એ જ અનાજ ખાવાનું છે, તમે એ અનાજમાં પણ ચોરી કરી રહ્યા છો, એની પણ વ્યવસ્થા નથી રાખી રહ્યા. તો આ બધા પ્રશ્નોના જવાબ આપણે એક દિવસ આપીએ કે આપણે હંમેશા બીજાના માથા પર ટોપલો ઢોળી દઈએ છીએ કે સામેવાળો કરપ્ટ છે. આપણી પાસે એ વાતનો જવાબ નથી કે આપણે કાં તો આપણી પાસે એ તક આવી અથવા આપણે જ્યારે એને રોકી શકતા હતા ત્યારે આપણે કશું કર્યું. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. રાજકોટની દુર્ઘટના હોય, બાકીની કોઈ પણ દુર્ઘટના,
એ દરેક દુર્ઘટના પછી શું આપણે એ ભીડમાંથી, એ ઘેટા બનવાની સ્પર્ધામાંથી ક્યારેય નાગરિક તરફ પ્રયાણ કરી શક્યા? આ દેશને પ્રેમના વોટ્સએપમાં સ્ટેટસ લગાવવા માટે નહીં, કે તિરંગો મારી ડીપીમાં હોય તો હું દેશને પ્રેમ કરું છું એના માટે નહીં, પણ એ કરપ્શનને રોકવા અથવા એને પ્રામાણિક રહેવા માટેનો કોઈ પ્રયત્ન કરી શક્યા? જો જવાબ હા છે તો જ આપણે દેશપ્રેમી છીએ, બાકી દંભી છીએ સૌથી મોટા. અપેક્ષા રાખીએ કે ઘેટામાંથી બહુ જ જલ્દી નાગરિક બનવા તરફ ધીરે ધીરે પણ પ્રયાણ કરીશું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરજો, અમારા વિડીયોને શેર કરજો. નમસ્કાર.